આજનો તારીખ 29 ઓક્ટોબર 2025ના રોજ ભારતીય જન સન્માન પાર્ટીના કાર્યકર્તા દ્વારા ફતેપુરા તાલુકા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તારીખ 26, 27 અને 28 દરમિયાન થયેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ડાંગર, તુવર, સોયાબીન તેમજ શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોને વળતર મળે તે માટે તાત્કાલિક સર્વે કરાવવામાં આવે અને પ્રતિ એકર ₹50,000ના વળતરની માંગ કરવામાં આવી છે। આવેદનપત્ર આપતી વેળાએ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। ભારતીય જન સન્માન પાર્ટી પ્રમુખ અખમભાઈ રાવલ, અનુસૂચિત જનજાતિ મોરચા દાહોદ પ્રમુખ સોમાભાઈ સૌજીભાઈ ડામોર, અનુસૂચિત જનજાતિ મોરચા રાષ્ટ્રીય પ્રમુખ ખાતુભાઈ ડામોર, ભારતીય જન સન્માન પાર્ટી યુવા મોરચા ગુજરાત પ્રમુખ સુરેન્દ્ર પારગી, મહિલા યુવા મોરચા ગુજરાત પ્રમુખ નંદાબેન પારગી, અન્ય અનેક કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આવેદનપત્ર મામલતદાર સાહેબને આપવામાં આવ્યું। ભારતીય જન સન્માન પાર્ટી થ્રુ આજે મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, કારણ કે ગુજરાતની અંદર એટલું નથી, દરેક વિસ્તારની અંદર વરસાદ ફૂલને કારણે બહુ ખેડૂતોને નુકસાન થઈ ગયું છે। સાથે સાથે એક એકરની અંદર કમસે કમ 50,000થી વધારે નુકસાન થઈ ગયું છે। તો અમે મામલતદાર સાહેબને જે આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક તેઓ અમલમાં લે અને મામલતદાર થ્રુ કલેક્ટર સાહેબને પણ તે મોકલશે, મુખ્યમંત્રી સાહેબને પણ તે મોકલશે। સાથે સાથે તાત્કાલિકથી સર્વે કરાવીને અમારા ખેડૂતોને ન્યાય મળે, એમને જે સહાયતા મળે એવી અમારી ઈચ્છા છે। થેન્ક યુ। મારું નામ છે ડામોર ખાતુભાઈ, પ્રદેશ સંયોજક તરીકે કામ કરું છું, અનુસૂચિત જનજાતિ રાષ્ટ્રીય અધ્યક્ષ ડામોર ખાતુભાઈ। ઠીક છે, આપણે